વાત કરશે એટલે જી ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ભાજપની કેસરિયા બાઇક રેલી યોજાઈ। 11 લાખથી વધુ લીડથી અમિત શાહને જીતાડવા કાર્યકરો પ્રયાસમાં લાગ્યા છે। બાઇક રેલીમાં અનેક વૈભવી કારનો જમાવડો પણ દેખાયો। વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જનજાગૃતિ પણ ફેલાવી શકાય। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા। ગોતાના સત્યમેવ વિસ્ટાથી એવલોન કેસ્ટ બંગલોઝ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભા 2024 અને આજે અંતિમ દિવસ પ્રચારનો છે। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક છે, તે પણ આ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। મયંકભાઈ, આજનો દિવસ અંતિમ દિવસ છે, પ્રચારનો કેવી રીતે જુઓ છો? આજે લોકશાહીનું આ પર્વ છે ને પ્રચારના અંતિમ દિવસ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે 405 સીટો લાવવા માટે આ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતી જીતાડવા પ્રજા વચ્ચે આજે બાઇક રેલીના માધ્યમથી જઈ રહ્યા છીએ। મયંકભાઈ, વિસ્તારમાં ફરી રહ્યા છો, અનેક જગ્યાએ પ્રચાર આપ કરવા જઈ રહ્યા છો, લોકો તરફથી શું પ્રતિભાવ મળી રહ્યા છે? લોકો હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા માટે કટિબદ્ધ છે, એ આપ આ રેલીના માધ્યમથી જોઈ રહ્યા છો। ખાસ કરીને મયંકભાઈ, આ વખતે ત્રીજી ટર્મ માટે અમિતભાઈને કેટલી લીડ સાથે જીતાડશો? સૌથી વધારે લોકો આ લોકશાહીના મતદાન કરે, આ પર્વમાં મતદાન કરે એ અપીલ કરવા માટે જઈ રહ્યા છીએ, અને જેટલા લોકો મતદાન કરે ભારતીય જનતા પાર્ટી તરફ કરે એવી વિનંતી કરવા જઈ રહ્યા છીએ। જ્યારે વિપક્ષના જે નેતાઓ છે તે પ્રચાર માટે આવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અન્ય ફેક્ટર જે છે તે નડી રહ્યા છે, ખાસ કરીને ક્ષત્રિય આંદોલન હોય તમામ મુદ્દાઓ છે, કેવી રીતે જુઓ છો? કાર્યકરો શું કહી રહ્યા છે? નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રજા આજે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે। આંદોલન હોય કે અન્ય કોઈ અસર હોય પણ ભારતીય જનતા પાર્ટીને લોકો મજબૂત રીતે મત આપવાના છે। અને મતદાન માટે શું અપીલ કરશો? લોકો આ લોકશાહીના પર્વમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લઈ ગરમીના દિવસે સવારે વહેલા જ મતદાન કરે એવી વિનંતી કરું છું। મયંકભાઈ નાયક હતા, તે રાજ્યસભાના સાંસદ છે। આજ પ્રચાર જે છે તે અંતિમ તબક્કાનો ચાલી રહ્યો છે અને તેમાં લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।